જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ તો 6 વાગે ઘરે આવીને વ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે ભાઈઓ આપણા ડોસી રમતા હતા તે એમ કહું લાય વ્લોગ બનાવી દઈએ। તો સંજય રમો આ બાજુ અને આ બાજુ ભાઈ રોહિત અને પેલી બાજુ બતાવું તમને, લાઇટ ચાલુ એટલે લાઇટ તો ચાલુ છે। આ બાજુ ભાઈ ધવલ છે, જો આ બાજુ જાય જો એ ધવલ, આ બધું ધવલ ના નાગે સાલ આવ્યો તો હું આવ્યો તો અને ભાઈ કનક બે શબ્દ કે હા જઈ પાછો ગાઈસ આ તો નવું લાવજો કોક તાર કેવું બે છક્કા મારી દાવ હા વરસાદ નું કહી દઉં ઓકે દેવ જો ગાઈસ આપણે બધું સીન બતાવી દઈએ આપણે હા વરસાદનો નહીં આવતો વાયરો હમણાં રાતો રાતે આવશે પણ અને ભાઈ બીજો ભાઈ આવ્યો ભાઈ બન આપણો ચિરાગ, તો ચિરાગ પણ બે શબ્દ કે બોલ। આપણા વરસાદનો અવાજ જો હા નહીં વરસાદની સિઝન પણ વરસાદ આવે નહીં, ઉનાળાની સિઝનમાં વરસાદ આવે તો ગાઈસ તડકો ના પડે ઉત્તમ જો નકરો સોયલો અને આમાં નાગેશ કહે આવું હા। તો ગાઈસ આ તો દોશી રમતા હતા એટલે આપણે ટાઇટલ મળી જાય ને કન્ટેન્ટ મળી જાય ને એટલે પછી બ્લોગ ચાલુ કર્યો તો ને રોડ ઉપર બેનું કારણ છે કોર તો આપણે વચ્ચે તો પેલી બાજુ તો જગ્યા નહીં કઈ બાજુ આવર જવા સર એટલે ડોશીએ નહીં વાગે અને તમારે ત્યાં શું કહીએ કમેન્ટ કરીએ, ડોશીએ કહે ટાયર કહીએ બધું કહીએ ને એટલે। અને રોડ પર રમીએ તો જો પેલી બાજુ જો ગાઈસ રિક્ષા આવે તો આ બધું વચ્ચે આવે ને એટલે ધ્યાનથી રાખવાને આ તો હજુ નેનાય ને એટલે અને આ બધી વાળામાં પી જાય એટલે ભાઈ ઓછી મજા આવે। અને જુઓ તો ભાઈ અમારા બે શબ્દ અને હો ગાઈસ આજ પાછી બીજો રોમાપીનની બતાવો તો આપણા આ બાજુ સંજય ઉનાળાની પેપ્સી ખાય સંજય આલકાઉન કોક ક્યાં કહો જય રોમાપી જો પેલી વાત જઈ અને હું કહું તો ગાઈસ આજ પાછી બીજ 29 તારીખ થઈ ગઈ તો જય રોમાપી ના સંજય ડૂસી રમવા પેપ્સી એ ખાયા તો ગાઈસ છે ને આવી જો આવું બધું હોય રોડ ઉપર છે ને ભાઈ ઉભો રહે કે પેલી બાજુ શિયાદ જાણે આ બાજુ રોહિત અને નાગ સંજય બેસી નહીં બે કાપ્યો દૂઢો કાઢીને એ વાત સાચી અને રોડ ઉપર જોઈને રમવા કરે ડોશીમાં ધ્યાન હોય ને પાવું બાઇકમાં એટલે પછી એક બાજુ ધ્યાન ના હોય જો હાલ અને આ તો ગમે તે વાગો ને તો વધારે ભાગી જાય ખોટું પડે શું કહે સંજય અને આ બાજુ સંજય હોપારી ખાય ઓકે અને પેલી બાજુ અને પેલી બાજુ દીવો જાય આપણે રમવા જો ગાઈસ ડોશી આવી જઈએ હઈ અને પાવ ડોશી એ ખોવાઈ જાય ના તો બેરાથી ચંપલ નહીં હોય ને ડોશી હોય ને એટલે પછી જબ્બર વાગવું છે આ ડોશી વાગે જ ચીવી અને ઢોકાય અને ગાઈસ પાછું ધોકો બોકો તૂટી જાય ને તોય પાછું વાગે એટલે ને ધ્યાનથી રમવું પડે એટલે ખાસ કરીને મેં આટલા બધું તો રમતા નહીં, આ તો અત્યારે ચાલુ કર્યું અને એટલે કહેવું પડે હા એવું નહીં રમવાનું છોડ્યું અને કહું અત્યારે વખત બતાવી તો હાલ બતાવી દઈએ છે આઉટ થઈ ગયું ફોન હા એ તો કોલર ચેન્જ કરી દીધો બરોબર રોડ પર નહીં હા અને ધવલ એક બે શબ્દ કહે ભાઈ મારો રમવાનું ડોશી અને ચિરાગ હમણાં કેમ મને વિડીયો નહીં લેતા ત્યાં જ લીધો તે કોખારું કહે તે મારે જો આ જો ગાય સા ડોશી આવી ગયું ટાયર હે ને અને પેલી બાજુથી સાધન આવે જો બધું ધ્યાનથી રાખવું પડે પેલી બાજુ ફટાક ખેલ નાખ હારા ખટક નાખ તું ઢોકું ના છોડી પાછો જો ગાય છે બાઇક નીકળી એટલે પછી ધ્યાનથી વધારે મોજો ખાલી અમારે કનક વિફરેલો વાગ ભાવ તમે કહું પણ મારે ને તો ચોક વફલી થઈ જાય એ ના ગાઈસ જો કમેન્ટ ના ઠોકતા ભાઈ કમેન્ટ બોલ મને આવો
તો અને આ તો ખાલી 2 ઘડી મજાક કરી અને આપણે વિડીયો 3-4 મિનિટનું બનાવીએ બધા લોબો મજા નહીં આવતી પણ થોડો હોય ને તો પબ્લિક જોવા ને એટલે તો ગાઈસ સપોર્ટ કરજો આરા ડોસી રમી ને જો બધા રોહિત ઘેર એડે કે દૂધનો ટાઈમ થયો ને એટલે તો ગાઈસ સપોર્ટ કરજો આપણે હવે ઘેર જઈને એડિટિંગ કરીને અપલોડ કરીએ અને રોવા પીરે જવાનું પણ જોઈએ તો આગળ ક્લિપ નાખી દેવું તો બસ આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય માતાજી જય જોગડીમાં જય ચામુંડા જય ચામુંડા જય ચામુંડા જય માતાજી